નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું આદ્ય શક્તિ માં અંબાજીના પ્રાગટ્ય દિવસ વિશે। તો મિત્રો, માં અંબાનું ધામ 1000 થી 1200 વર્ષ જૂનું હોવાની માન્યતા છે। માં અંબાના નિજ મંદિરમાં કોઈ જ પ્રકારની મૂર્તિ નથી, પણ યંત્રની પૂજા થાય છે, જેને માતાજી તરીકે શણગાર કરીને માં અંબાનું અનોખું સ્વરૂપ અપાય છે। સવારમાં બાલ્યાવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે વૃદ્ધા અવસ્થામાં માતાજીના રૂપ માનવામાં આવે છે। ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ અંબાજીમાં પોષ સુદ પૂનમના રોજ મહાશક્તિ યજ્ઞનું ભવ્ય આયોજન થાય છે। ભારતભરમાં યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ આરાસુરી અંબાજી માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે। લાખો ભક્તો માના દર્શન કરી ચમત્કારિક રીતે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મેળવે છે। અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ માઈ ભક્તો માટે કંઈક ખાસ બની જાય છે। આ દિવસે ગુજરાત નહીં, દૂર દૂરના રાજ્યોમાંથી ભાવિકો મા જગતજનનીના દર્શને ઉમટી પડે છે। ત્યારે અંબાજીમાં મિની કુંભ મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પરિક્રમા માટે નીકળતી માતાજીની ભવ્ય શોભાયાત્રામાં માના ગુણગાન ગાય છે। પોષી પૂનમે આદ્ય શક્તિ અંબાજી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થાય છે। શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સમિતિ સમગ્ર આયોજન થાય છે, જેમાં સવારે 7 વાગે ધજા અને માતાજીના શસ્ત્રો સાથે માઈ ભક્તો માતાજીના મૂળ સ્થાન ગબ્બર સ્થાનકે અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈ જાવે છે, જ્યાં ઉપસ્થિત હજારો ભાવિકોમાં અંબાના જય ધોધ સાથે તેને વધાવી લે છે। આ પછી મા અંબાની નગરયાત્રા શરૂ થાય છે। શક્તિ દ્વારથી શણગારેલી બગીચામાં માતાજીની છબી સાથે જ્યોત અને હાથી ઉપર માતાજીની પ્રતિમાને બિરાજમાન કરીને ધામધૂમથી ગામના માર્ગ ઉપર પરિક્રમા કરવામાં આવે છે। આમ માતાજી સાજ્ઞાત ભક્તોને દર્શન આપવા નીકળે છે। આ દિવસે શણગારેલી અંબાડી ઉપર બિરાજમાન થયેલા માતાજી જ્યારે ભાવિકોના દર્શન આપવા નીકળે છે, ત્યારે માઈ ભક્તોના હૃદયમાં અપાર ઉલ્લાસ વર્તાય છે। ભવ્ય શોભાયાત્રાના તૈયારીઓ સ્વરૂપે સમગ્ર ગ્રામમાં પહેલા પ્રજ્ઞાનન એટલે કે ટેન્કર દ્વારા પાણીની પરિક્રમા પથને ધોવામાં આવે છે। ત્યારબાદ ગ્રામજનો દુકાનો અને ઘરોની આગળ કલરફુલ રંગોળીઓ પૂરે છે, જે બતાવે છે કે માઈ ભક્તોના હૃદયમાં માતાજીના સ્વાગત માટે ઉર્મિઓ છલકાય છે। એટલું જ નહીં, દીપાવલી જેમ ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવે છે। આ દિવસે માતાજીના મંદિરમાં વિધિ વિધાન મુજબ યજ્ઞ પણ કરવામાં આવે છે। માતાજીને સોનાના થાળમાં 56 ભોગ ધરાવવામાં આવે છે અને સમગ્ર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે। આ દિવસની વિશેષ ઉજવણી માટે શ્રી અંબાજી ધાર્મિક સેવા ઉત્સવ સમિતિ વિશેષ આયોજન કરતી હોય છે। સમગ્ર અંબાજી મંદિરને ધજા પતાકાઓથી શણગારાય છે। શક્તિ દ્વારથી શોભાયાત્રા શરૂ થાય છે, ત્યારે મા અંબા શાહી ઠાઠથી નગરની પરિક્રમાએ નીકળી માઈ ભક્તોને દર્શન આપે છે। સોનાથી સુશોભિત બનેલા માતાજીના મંદિરને આ દિવસે રોશનીથી ઝગમગાવાય છે। રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવે છે। ઢોલ નગારા, બેન્ડ વાજા, રાજસ્થાનના ઘુમર નૃત્ય સાથે માતાજીની શાહી સવારી ભક્તોના મનમાં યાદગાર સંભારણ તરીકે અંકિત થઈ જાય છે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે સુખડીનો પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવે છે। શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે મા જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ। અને મિત્રો, આ હતી પોષ સુદ પૂનમ એટલે મા અંબાજીના પ્રાગટ્ય દિવસની વિશેષ માહિતી। તો મિત્રો, આવા જ
ઇતિહાસના અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.